ડિયર સ્ટુડન્ટ, હાઉ આર યુ? કેમ છો બધાને? સારું. આજે આપણે રાસાયણિક ગતિજીના છેલ્લા ચેપ્ટરમાં છીએ. ચેપ્ટર પૂરું થવા આવશે. હવે આપણે કાલે આરએનએસના સમીકરણની ચર્ચા કરતા હતા. આરએનએસનું સમીકરણ, એમાં જે આલેખ આપણે જોયો હતો, અણુનો અંશ Ne/Nt ટોટલ, પછી તાપમાન T હોય તો આલેખ આવો મળતો હતો. T સેલ્સિયસ તાપમાન, અહીં કાઇનેટિક ઉર્જા એટલે ગતિ ઉર્જા લીધી હતી, ગતિજ ઉર્જા. હવે અહીંયા ઓછી ગતિ ઉર્જાવાળા અણુ છે એનો અંશ ઓછો છે, મધ્યમ ગતિ ઉર્જાવાળા છે એનો અંશ ઓછો છે, જે પ્રક્રિયામાં ભાગ નહીં લે. પણ જેની ગતિ ઉર્જા વધારે છે, જેને આપણે કીધું સક્રિયકરણ ઉર્જા, સંઘાત પામવા માટે ન્યૂનતમ ઉર્જા હોવી જોઈએ, આટલા અણુ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. એટલે વધુ ગતિ ઉર્જાવાળા. પછી આ જે હતો આ ટોચ એ T તાપમાને મહત્તમ સંભાવ્ય, આપણે નામ આપ્યું તો મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જા, આ એવરેજ છે, અને ત્યારે એનો અંશ મોટો હોય છે. હવે જે ઓછી ગતિ ઉર્જા વાળા છે, મધ્યમ છે, એ ભાગ જ લેતા સંઘાત નહીં પામે, એની પર નહીં બનાવે. તાપમાનમાં 10° નો વધારો કરતા T+10, એટલે બધાની ગતિ ઉર્જા વધી, તો મહત્તમ સંભાવ્ય ગતિ ઉર્જામાં પણ વધારો થયો. એવરેજ ગતિ ઉર્જા વધી ગઈ, પણ વક્ર સહેજ પહોળો થયો. એટલે મધ્યમ ગતિ ઉર્જા વાળાનો અંશ જે વધારો હતો, એની બદલે શું થયું ખબર છે? કે મધ્યમ ગતિ ઉર્જા વાળાનો અંશ ઘટ્યો, વધુ ગતિ ઉર્જા વાળાનો અંશ વધી ગયો. અને ઓછી ગતિ ઉર્જા વાળાનો અંશ પણ ઘટી ગયો. ખૂબ જ ઓછી ગતિ ઉર્જા વાળાનો અંશ ઘટ્યો, મધ્યમ ગતિ ઉર્જા વાળાનો અંશ ઘટ્યો, પણ વધુ ગતિ ઉર્જા વાળાના અંશમાં, એટલે જે સંઘાત નહોતા પામી શકતા એ સંઘાત પામ્યા. એને કીધું T તાપમાને આટલા અણુ સંઘાત પામી શકતા. ખાલી 10° વધારો કર્યો એટલે સંઘાત પામતા અણુની સંખ્યા બમણી થઈ. એટલે તો આપણે એને વાક્ય આપણે આપ્યું હતું કાલે કે તાપમાનમાં માત્ર 10° વધારો કરતા પ્રક્રિયાનો વેગ અને વેગ અચળાંક બમણો થઈ જશે. હવે આ જ પોઈન્ટની અંદર આરએનએસના સમીકરણ પરથી સક્રિયકરણ ઉર્જા કઈ રીતે માપી શકાય એવો પ્રશ્ન પૂછાય. આરએનએસના સમીકરણ પરથી સક્રિયકરણ ઉર્જા કઈ રીતે માપી શકાય તે સમજાવો. એમાં પ્રશ્ન હજી કન્ટિન્યુ છે. આરએનએસના સમીકરણ પરથી સક્રિયકરણ ઉર્જા કેવી રીતે માપી શકાય, આ પેટા પ્રશ્ન પૂછાય તો અહીંથી લખવાનું રહેશે. આરએનએસ સમીકરણમાં અવયવ K બરાબર A e⁻ છે. આરએનએસ નો સમીકરણ આ છે. એમાં અવયવ e⁻ એ કરતા વધારે ગતિ ઉર્જા ધરાવતા અણુના અંશને અનુરૂપ છે. અહીં અવયવ e⁻ કરતા અણુના અંશ માટે વધુ અનુરૂપ છે. એમાં આપણે જોઈએ
હવે બંને બાજુ સામાન્ય ઘાતાંક લેતા આ સમીકરણમાં બંને બાજુ સામાન્ય ઘાતાંક લેતા એટલે કે લિનિયર લેશું, એટલે લિનિયર કે ગુણાકાર છે એટલે પ્લસ થઈ જાય, લિનિયર e raised to minus e a upon rt, લિનિયર અને e નો ગુણાકાર 1 થઈ જાય એટલે ઘાત છે આગળ આવી જશે, એટલે આ સમીકરણની અંદર ઘાત આગળ આવી જશે, તો લિનિયર k બરાબર લિનિયર a માઇનસ e a upon rt થશે. હવે આપણે ફેરવીએ સાદું રૂપ, તો લિનિયર k બરાબર માઇનસ e a upon rt પ્લસ લિનિયર a થાય. એ એટલા માટે કે સીધી રેખાનું ઢાળનું સૂત્ર y બરાબર mx પ્લસ c સાથે સરખાવી શકાય છે, એટલે y અક્ષ ઉપર આપણને લિનિયર k મળશે, x અક્ષ ઉપર અહીંયા માઇનસ e a upon r અને 1 upon t થશે, એટલે x અક્ષ ઉપર 1 upon t, y અક્ષ ઉપર લિનિયર k લઈએ તો આપણો આલેખ લિનિયર k વિરુદ્ધ 1 upon t નો. હવે તમે કીધું t 1 upon t વધે એટલે t ઘટશે, તાપમાન ઘટે તો k ઘટે એટલે આલેખ ઘટતો આવશે એમ ખબર પડે. તાપમાન વધે તો k વધે છે આપણે જોઈ ગયા, પણ તાપમાન 1 upon t વધે એટલે t નો ઘટાડો થાય, 1 upon t ઘટે એટલે k ઘટે, એટલે લિનિયર k ઘટે, આલેખ સુરેખ અને ઘટતો મળશે. અને અહીં y અક્ષને જ્યાં છેદે આંતરછેદન c એ લિનિયર a આપે છે, m એટલે ઢાળ, તો આ આલેખ પરથી ઢાળનું મૂલ્ય માઇનસ e a upon r થશે. તો આલેખ પરથી સક્રિયકરણ ઊર્જા મળી જાય તો આ ઢાળને બંને બાજુએ r વડે ગુણી નાખો તો આપણને સક્રિયકરણ ઊર્જા મળે છે. અહીં ઢાળનું ઋણ મૂલ્ય છે એ દર્શાવે છે કે આલેખ ઘટતો છે. હવે આપણે આલેખ પરથી મેળવી શકાય. હવે સૂત્ર ઉપરથી સૈદ્ધાંતિક રીતે સક્રિયકરણ ઊર્જા કેમ મેળવવી એના માટે આપણે વાત કરીએ. ધારો કે T1 તાપમાને વેગ અચળાંક k1 છે, તો લિનિયર k1 બરાબર માઇનસ e a upon rt1 પ્લસ લિનિયર a થશે. હવે T2 તાપમાને વેગ અચળાંક k2 છે, તો લિનિયર k2 બરાબર માઇનસ e a upon rt2 પ્લસ લિનિયર a થશે. તેના ઉપરથી લિનિયર k2 માઇનસ k1 લેતા k2 માઇનસ k1 લેતા બાદબાકી લઈએ, સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા લિનિયર k2 માઇનસ લિનિયર k1 માઇનસ e a upon rt2 પ્લસ લિનિયર a માઇનસ 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 પ્લસ e a upon rt1 માઇનસ લિનિયર એ કટ. હવે ભાગાકાર છે, બાદબાકી એટલે ભાગાકાર સ્વરૂપે જશે k2 upon k1. હવે e a upon r ને આને આગળ લઈ લઈએ, e a upon rt1 માઇનસ e a upon rt2. અહીંયા e a upon r સામાન્ય કાઢો એટલે 1 upon આ થઈ ગયું સાબિત. r અચળ છે, T1 T2 અને K1 K2 જાણતા હો તો સક્રિયકરણ ઊર્જા માપી શકાય છે.
આને આપણે સામાન્ય ઘાતાંક એટલે લિનિયરની બદલે લોગમાં દર્શાવીએ તો 2.303 log k2 upon k1 બરાબર EA upon R 1/t1 minus 1/t2 થશે. તો log k2 upon k1 બરાબર EA upon 2.303 R 1 minus 1/t2. આ સૂત્ર ઉપરથી સક્રિયકરણ ઉર્જા મળી જાય. અહીં 5 ચલ છે k1 k2 t1 t2 આ બે અચળ. 5 માંથી 4 આપેલા હોય તો ચોથું માપી શકાય. હજી આને લખવું હોય તો આમ પણ લખી શકાય EA upon 2.303 R t2 minus t1 છેદમાં t1 into t2. આ સૂત્રનો ઉપયોગ કરી આપણે સક્રિયકરણ ઉર્જા માપી શકાય છે. હવે આપણે આગળ જઈએ દાખલો 4.9. દાખલો 4.9 પૂછ્યા એક્ઝામ્પલ નંબર 4.9. એક પ્રક્રિયાનો વેગ અચળાંક અચળાંક 500 કેલ્વિન અને 700 કેલ્વિન તાપમાને અનુક્રમે 0.02 સેકન્ડ ઇન્વર્સ અને 0.07 સેકન્ડ ઇન્વર્સ છે. તો EA એટલે સક્રિયકરણ ઉર્જા અને A ના મૂલ્ય ગણો. એટલે આરએનએસ અચળાંક, EA એટલે સક્રિયકરણ ઉર્જા. તો સૌથી પહેલા આપણને EA મળી જશે log k2 upon k1. હમણાં આપણે જોયું EA upon 2.303 1/t1 minus t2. k2 0.07 છે, k1 0.02 છે. એટલે અહીંયા EA આ 2.303 R ની કિંમત જેમાં લઈશ એ મુજબ જવાબ આવશે. R ની કિંમત જનરલી જૂલમાં લઈએ છીએ 8.314 એટલે જવાબ જૂલમાં આવશે. તાપમાન 500 કેલ્વિન minus 700 0.07 ભાગ્યા 0.02 0.07 ભાગ્યા 0.02 લઈએ એટલે 3.5 થશે. એનું લોગ 0.544 થશે. આ લોગ 3.5 અને એની કિંમત છે 0.544. અહીંયા EA. હવે આ બધું એમને રાખ્યું 2.303 8.314 અહીં ક્રોસ ગુણાકાર 700 minus 500 છેદમાં 500 ગુણ્યા 700 એટલે 0.544 EA ગુણ્યા 200 2.303 8.314 500 અને 700. તો EA ને સૂત્રનો કરતા બનાવતા 0.544 ગુણ્યા 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 500 અને 700 એને ભાગ્યા 200 એટલે 18 230.8
जूल जवाब आवशे। आ थई आपणी सक्रियकरण ऊर्जा। बधाने बराबर देखाय छे ने? हवे आपणे आरएनएस अचळांक मेळवવો छे। तो सूत्र छे k बराबर a raised to minus ea upon rt। હવે k છે આપણે T1 તાપમાન વાળો લઈ લઈએ। a ગોતવું છે। ea મળી ગયું 18203.8 r 8.314 અને તાપમાન T1 તાપમાન અને k 500 એ લીધું। આ 500 કેલ્વિન ત્યારે કે મૂકવાનું। હવે એની જે ઘાત છે એની આપણે વાત કરીએ પહેલા તો અહીં 0.02 એ 18203.8 ભાંગા 8.314 ભાંગા 500 એટલે जवाब आवे छे एना करता सेल्यूलिक आगे छे। जवाब आवशे भागाकार नो 4.379 4.379 तो ए बराबर आ घात छे आगळ गुणाकार में आवी जशे। હવે આ અહીં આવી જશે 0.02 a into હવે આપણે a લેવું છે। આ e into a આવ્યું। e દૂર કરવા લિનિયર લેશું। પહેલા તો 0.02 ભાગ્યા 0.02 ભાંગા 4.379 લેશું। 0.0045 આવશે। अब माइनस नो एंटीलोग लई ना शकाय। એટલે લિનિયર લઈ ના શકાય એટલે 12 1 પોઈન્ટ અહીં આવશે 12 1 એક માંથી બાદ કરો એટલે 99 55 બરાબર। चलो पहला तो लीनियर लागू पड़े। लीनियर माइनस 0.0045 बराबर लीनियर એટલે આ જાય એટલે એ આવી ગયું। તો a બરાબર લિનિયર ને લોગ માં ફેરવો એટલે 2.303 લોગ 0.0045 એટલે 12 1 માઈનસ નો લોગ ના જોઈ શકાય। 12 1 પછી 99 45 એટલે 2.303 હવે અહીં આગળ 0.012 આવશે એટલે ગણતરી કરતા આરએનએસ અચળાંક a
આ માઇનસ છે એટલે 12 છે. આ લોગ જોવામાં 0 0 નું 4 ને 5 માં ના જોઈ શકાય. આ 0 0 નું 4 ને 5 માં. આ 12 99 55 બરાબર છે. હવે પોઈન્ટ 99 નું 5 માં ને 5 માં જોવાનું રહેશે. એટલે 0.002 આવશે. એક્ઝેક્ટ 0.001958 છે. એક આંકડા પછી પોઈન્ટ -1 એટલે a થશે. તો a બરાબર 2.303 ગુણ્યા 2.303 ગુણ્યા 1.958 એટલે જવાબ છે 1.958 ગુણ્યા 2.303 4.5 ની આસપાસ આન્સર આવશે. The 0.458 આ જવાબ થશે. હવે આપણે આગળ જઈએ. ચાર પોઈન્ટ 10 આ ગણતરી હોમવર્કમાં કરી આવજો પૂરી. RNS અચળાંક ગોતવાનો રહેશે. હવે દાખલો 4.10 લઈએ. 4.10 ઇથાઇલ આયોડાઇડના વિઘટનથી પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે મુજબ થાય છે. ઇથાઇલ આયોડાઇડ છે C2H5I એનું વિઘટન થાય એટલે એમાંથી એક તો ઇથિન બને છે અને વત્તા HI હાઇડ્રોઆયોડિક એસિડ આપે છે. હવે 600 કેલ્વિન તાપમાને 600 કેલ્વિન તાપમાને 1.60 ગુણ્યા 10⁻5 સેકન્ડ ઇન્વર્સ છે કે તો એ સક્રિયકરણ ઉર્જા EA આપણે આપેલી 209 કિલોજૂલ પ્રતિ મોલ છે. તો 700 કેલ્વિન તાપમાને વેગ અચળાંક કેટલો થશે? મસ્ત દાખલો છે. આપણે વેગ અચળાંક ગોતવો છે તો સૂત્ર છે જ આપણને ખબર જ છે. log K2 upon K1 બરાબર EA upon 2.303R minus 1/T1 minus 1/T2. આને આમ પણ લઈ શકું ને log K2 minus K1 ભાગાકાર. EA આપણને આપ્યું 209 કિલોજૂલ. આ કિલોજૂલ હોય તો R ની કિંમત કિલોજૂલમાં લેવી પડે. 8.314 10 - 3 તાપમાન 600 કેલ્વિન છે. અહીંયા 700 છે. આપણે K2 ગોતવું છે તો આ log K1 આ સાઈડ જશે અને છે 1.60 ગુણ્યા 10⁻5 પ્લસ 209 ના છેદમાં 2 -3 ઉપર જ્યારે +3 8.314
700 માઇનસ 600 ભાગ્યા 700 ગુણ્યા 600. હવે log 1.60 વત્તા log 10 ની માઇનસ 5 ઘાત થાય. પછી 209 ગુણ્યા 10 ની 3 ઘાત. અહીંયા 100. આ 2.303, 8.314, આ 600 ને 700 થશે. પોઈન્ટ પહેલા કરેલો 0, 16 નું 0 માં જોઈએ. 16 નું 0 માં log જોઈએ તો પોઈન્ટ 2041 થશે. ઘાત આગળ આવે -5 પ્લસ હવે આપણે ગણતરીમાં જઈએ. 209 તેને ગુણ્યા 1000 એને ગુણ્યા 100 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 600 ભાગ્યા 700 2.5989 આવે. હવે આ બેનો સરવાળો 2.5989 પ્લસ 0.2041 એટલે 2.8030 થાય. આ જે log K2 છે. હવે 5 માંથી 0.2080 જાય 2.8030 જાય 2.197 આવે માઇનસ. પણ તમને કહું બે સાઈડ એન્ટીલોગ લેવું તો માઇનસ એન્ટીલોગ ના લેવાય. એટલે -2 એટલે 12 3 અને 197 1 માંથી બાદ કરો. .80 30 આવે. હવે એનો એન્ટીલોગ લઈએ બે સાઈડ. એ લોગ થાય 0.80 નો 3 માં એન્ટીલોગ જોતા 63 આવે છે. એક આગળ પછી પોઈન્ટ આ 12 3 એટલે -3. આ સેકન્ડ ઇન્વર્સ હોય તો આ પણ સેકન્ડ ઇન્વર્સ આવશે. રેડી. હવે આપણે આગળ પહોંચ્યા રાસાયણિક પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની અસર. નેક્સ્ટ, રાસાયણિક પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની અસર. કેટાલિસ્ટ. ઓલી તાપમાનની અસર હતી. a નવો ક્વેશ્ચન. રાસાયણિક પ્રક્રિયાના વેગ પર ઉદ્દીપકની અસર. કેટાલિસ્ટ ઉદ્દીપકની અસર. ઇફેક્ટ ઓફ કેટાલિસ્ટ. ઉદ્દીપક એવો પદાર્થ છે પોતાનામાં કાયમી રાસાયણિક ફેરફાર પામ્યા વગર પ્રક્રિયાનો વેગ વધારે છે. ઉદ્દીપક એવો પદાર્થ છે કે જે પોતાનામાં
કાયમી ફેરફાર પાયમાં વગર પ્રક્રિયાનો વેગ વધારે એને ઉદ્દીપક કહે છે. ઉદાહરણ તરીકે આપણે MnO2 લઈ મેંગેનીઝ ડાયોક્સાઇડ નીચેની પ્રક્રિયાને ઉદાહરણ તરીકે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ નીચેની પ્રક્રિયાને તેનો વેગ નોંધપાત્ર રીતે વધારવામાં નીચેની પ્રક્રિયાને તેનો વેગ નોંધપાત્ર વધારવામાં મદદ કરે છે. એટલે કે પ્રક્રિયાના વેગમાં તે વધારો કરશે, ઉદ્દીપિત કરે છે. એટલે કે એને વેગ વધારે એટલે ઉદ્દીપિત કરે છે એવું કહી શકાય. તો 2KClO3 લઈએ, પોટેશિયમ ક્લોરેટ. તો MnO2 ની હાજરીમાં એમાંથી 2KCl આ પ્રયોગશાળામાં ઓક્સિજનની બનાવટનો સૂત્ર છે. હવે ઉદ્દીપક શબ્દનો ઉપયોગ કેટાલિસ્ટ જ્યારે ઉમેરેલો પદાર્થ પ્રક્રિયાનો વેગ ઘટાડે, ઉદ્દીપક શબ્દનો ઉપયોગ જ્યારે પ્રક્રિયાનો વેગ ઘટાડે ત્યારે વાપરી શકાય નહીં. ઉદ્દીપક શબ્દ ક્યારે વપરાય? જો તે પ્રક્રિયાના વેગમાં વધારો કરે તો જ વાપરી શકાય. આવા કિસ્સામાં તેને ઇનિબિટર્સ નિરોધક કહેવામાં આવે છે. એટલે પ્રક્રિયાના વેગમાં વધારો કરે તો એને ઉદ્દીપક નહીં, આવા કિસ્સામાં તેને નિરોધક ઇંગ્લિશમાં ઇનિબિટર્સ કહેવામાં આવે છે, જે પ્રક્રિયાના વેગમાં ઘટાડો કરશે. ઉદ્દીપકનું કાર્ય મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતને આધારે સમજાવી શકાય છે. મધ્યવર્તી સંકીર્ણ સિદ્ધાંતને આધારે સમજાવી શકાય છે. આ સિદ્ધાંત પ્રમાણે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક સાથે ક્ષણિક જોડાય છે, કાયમી નહીં, થોડીક વાર પૂરતો જોડાય છે, જે મધ્યવર્તી સંકીર્ણ બનાવે. એટલે નિપજ બનતા પહેલાની સ્થિતિ, જેનું સમય સાથે વિઘટન થતા નિપજ અને ઉદ્દીપક પાછો મળી રહે છે. પોતે પ્રક્રિયાનો અંતે વપરાતો નથી. હવે આપણે આલેખ દ્વારા સમજીએ કે ઉદ્દીપક પ્રક્રિયાનો વેગ કઈ રીતે વધારે છે. આપણે સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ લઈએ. સ્થિતિ ઊર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષનો આલેખ લઈએ. એટલે સ્થિતિ ઊર્જા y અક્ષ ઉપર લઈએ અને પ્રક્રિયા x અક્ષ ઉપર આગળ વધે છે એવું લઈએ. પ્રક્રિયા અક્ષ, પ્રક્રિયા સમય સાથે આગળ વધે અને સ્થિતિ ઊર્જાનો ફેરફાર. અહીં આપણે લીધું 0 ને પ્લસ, એટલે ન્યૂનતમ સ્થિતિ ઊર્જા પ્રક્રિયકની આ ઉદ્દીપક વગર થતી પ્રક્રિયા, ઉદ્દીપક વગર પ્રક્રિયાનો પથ, એટલે આ પ્રક્રિયક છે એ નિપજ બનશે.
તો અહીં પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા અને સંઘાત સમયની સ્થિતિ ઉર્જા એટલે સક્રિયકરણ ઉર્જા, ઉર્જા અવરોધ કહેવાય, ઉર્જા અંતરાય કહેવાય, બેરિયર કહેવાય. હવે જ્યારે ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે એટલે એ શું કરે ખબર છે? સક્રિયકરણ ઉર્જા ઘટાડે. એટલે જો આ પ્રક્રિયા થવામાં વાર લાગે તો ઉદ્દીપક શું કરે? સક્રિયકરણ ઉર્જા ઘટાડી નાખે. એટલે પ્રક્રિયા ઝડપથી થશે. નિપજ એટલી ને એટલી જ મળે, નિપજનું પ્રમાણ ના વધે. પણ એવું માનવામાં આવે કે વૈકલ્પિક આ ઉદ્દીપક સાથે પ્રક્રિયાનો પથ, ઉદ્દીપક વગર પ્રક્રિયાનો પથ, એવું માનવામાં આવે છે કે અહીંયા એવું માનવામાં આવે છે કે ઉદ્દીપક વૈકલ્પિક પ્રક્રિયા માર્ગ અથવા પ્રક્રિયા ક્રિયાવિધિ પૂરી પાડે છે. વૈકલ્પિક માર્ગ અથવા પ્રક્રિયાની ક્રિયાવિધિ. અને જો ઉદ્દીપક આવ્યો એટલે માર્ગ બદલાઈ ગયો. વૈકલ્પિક માર્ગ આ એક પહેલો વિકલ્પ હતો, આ બીજો વિકલ્પ. વૈકલ્પિક માર્ગ કે પ્રક્રિયા વિધિ પૂરી પાડે છે અને સ્થિતિ ઉર્જા અંતરાળ ઘટાડે છે. આ અંતરાય પ્રક્રિયકની સ્થિતિ ઉર્જા અને સંઘાત સમયની સ્થિતિ ઉર્જાનો તફાવત, એ ઉર્જા અંતરાય ઘટાડે છે. આરએનએસ પરથી સમીકરણ સ્પષ્ટ છે. સક્રિયક ઉર્જા જેટલી ઓછી એટલે પ્રક્રિયા વધુ ઝડપી થાય. તો આરએનએસ ના સમીકરણ પરથી સ્પષ્ટ છે કે સક્રિયકરણ ઉર્જા જેટલી ઓછી તેટલી પ્રક્રિયા ઝડપથી થશે. K બરાબર a e raised to minus ea upon rt. અહીં માઇનસ ઘાત છે એટલે K બરાબર a 1 upon e raised to ea upon rt થાય. હવે ea જેટલું ઓછું આ ચરઘાતાંક જેની કિંમત 2.38 એનો ઘાત આવે તો આ ઓછું એટલે આ મૂલ્ય નાનું થાય એટલે આ પદ મોટું થાય એટલે ભાગાકાર મોટો થાય એટલે કે મોટો થાય. જો સક્રિયકરણ ઉર્જા વધારે હોય તો e ની ઘાત છે એ બહુ મોટી થઈ જાય તો આ મૂલ્ય છે નાનું થઈ જાય તો કે નાનો થઈ જાય. પણ તાપમાન અને વ્યસ્ત સંબંધ, તાપમાન વધે તો આ મૂલ્ય છે એ નાનું થશે તો આખું મૂલ્ય મોટું થાય. પણ સક્રિયકરણ ઉર્જા ઘટે અને તાપમાન વધે તો કેનું મૂલ્ય વધે છે. હવે ઉદ્દીપકનું ઓછું પ્રમાણ, ઉદ્દીપકનું ઓછું પ્રમાણ પ્રક્રિયાના જથ્થાને ઉદ્દીપિત કરી શકે છે. શું કામ? કારણ કે પોતે પ્રક્રિયામાં ભાગ લેતો નથી, ખાલી વેગ વધારે છે. ઉદ્દીપક ડેલ્ટા જી નું મૂલ્ય બદલતો નથી. યાદ રાખજો બધા એનસી. ડેલ્ટા એચ નું મૂલ્ય બદલાતું નથી. સમજાવો. આ ઉદ્દીપક વગર પ્રક્રિયા પહેલા લઈએ તો આ ઈ એ અને આ ઈ ડેશ એ છે તો એ બેનો તફાવત એટલે ડેલ્ટા એક્સ થશે. પૂર્વગામી દિશાની સક્રિયકરણ અને પ્રતિગામી એ બેનો તફાવત એટલે ડેલ્ટા એચ એટલે ઈ એ માઇનસ ઈ ડેશ. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. હવે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ.
તો અહીંયા ઈ એ ઘટે તો સામે ઈ ડેશ એ પણ ઘટે. ધારો કે આ 500 હતું ત્યારે આ 700 હતું, તો 500 માઇનસ 700 કેટલું? 200 થાય, માઇનસ 200. તો આમાં 100 નો ઘટાડો આવ્યો તો આ 400 થાય, તો આમાંય 100 નો ઘટાડો આવ્યો તો આ 600 થાય. તો 600 માઇનસ 400 એટલે ડેલ્ટા એચ બદલાય નહીં. પછી સંતુલન અચળાંક બદલાતો નથી, હા કે ન બદલાય. સાંભળજો, ઉદ્દીપક પૂર્વગામી દિશાનો વેગ અને પ્રતિગામી દિશાનો બે વેગ સમાન રીતે વધારે એટલે કે નહીં બદલાય, ડેલ્ટા એચ નહીં બદલાય. કારણ કે જો આટલો ભાગ કટ થયો તો જેટલો ઈ એ ઘટે એટલો ઈ ડેશ એ ઘટે ને, પણ એવરેજ તફાવત સરખો જ રહેશે. ડેલ્ટા જી ના બદલાય, કે ના બદલાય, પરંતુ પ્રક્રિયાનો સંતુલન અચળાંક ઝડપથી સ્થપાય, તે એટલો ને એટલો જ રહેશે. સંતુલન અચળાંક બદલાતો નથી, કે કોન્સ્ટન્ટ રહેશે. યાદ રાખજો, ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી તે પ્રક્રિયાનો માર્ગ સરળ કરી આપે. ઉર્જા અવરોધ એટલે સ્થિતિ ઉર્જાનો જે વધારો તફાવત હતો એ ઘટાડે અને ઉર્જા અંતરાય ઘટ્યો કહેવાય. વૈકલ્પિક માર્ગ આપે એટલે આ પ્રક્રિયા થતા વાર લાગે તો એ ઝડપથી થાય. નિપજ એટલી જ મળે, નિપજનું પ્રમાણ બદલે નહીં, ડેલ્ટા જી બદલે નહીં, ડેલ્ટા એચ બદલે નહીં, સંતુલન અચળાંક બદલે નહીં, પુરોગામી પ્રતિગામી બંને દિશાનો વેગ વધે એટલે સંતુલન વહેલું સ્થાપિત થાય છે. આજે આપણે અહીં સુધી રાખીએ. જય હિન્દ. ફરી પાછા મળીશું.